હળવાથી મધ્યમ ભારે માવઠું થઈ શકે। 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર જોવા મળશે અને જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે તેમ તેમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે। આ માવઠાથી કેરી, તલ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે। માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પણ પડી શકે છે। જી હા, કરા, ટેનિસ બોલ આકારના કરા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। 9 મે સુધી ગુજરાતીઓ સાવધાન રહેજો। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે તોફાની અંદાજમાં માવઠું ખાબકી શકે છે। ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે। ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે। કિલોમીટરની લગભગ જો વાત કરીએ તો 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એવું અથૈયા શેટ્ટીનું કહેવું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે રહી શકે છે તેની તીવ્રતા। 6 થી 8 મે દરમિયાન વધારે તીવ્રતા રહેશે। 1 થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ સંભવ છે। ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। વીજળી પડવાની પણ ઘાતક સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। 6 થી 9 મે સુધી ઘર બહાર નીકળો તો હેલ્મેટ પહેરજો। કરાનો પ્રકોપ અને કાર માલિકો કારનો કાચ સંભાળજો। 6 થી 9 મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો। અથૈયા શેટ્ટીનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે જે મે મહિનામાં ભાગ્યે જ બનતી ઘટના છે। ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત કે પછી ગુજરાતની નજીકથી પસાર થયા છે પરંતુ તે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો હોય છે પરંતુ મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ગુજરાત પરથી પસાર થવું ભાગ્યે જ બનતી ઘટનાઓમાંની એક છે। વધુમાં તેમણે કહ્યું છે કે મને યાદ છે ત્યાં સુધી લગભગ 2022માં દિવાળી સમયે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થયું હતું અને તીવ્રતાથી વરસાદ પણ થયો હતો। તો ગુજરાતના ખેડૂતો માથે ફરી એકવાર આફતના એંધાણ કહી શકાય। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ માવઠાની આગાહી કરી છે। ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર માવઠું થઈ શકે છે। હવામાન વિભાગના મતે આજથી 8 મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે। ગુજરાતમાં 5 દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે જેની ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પર અસર દેખાઈ રહી છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। સાયન્સ સિટી, સોલા, ભાડજ, ગોતા અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો તો ઘાટોડિયા વિસ્તારમાં પણ વરસાદ। એસજી હાઈવે પર ભારે પવન ફૂંકાયો અને છાંટા પડવાના શરૂ થયા છે। 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ। સાયન્સ સિટી, ઇસ્કોન, ઘાટોડિયા અને થલતેજ સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો। કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાયો હતો જેના કારણે વૃક્ષો ધરાશાયી થયાના પણ બનાવો સામે આવ્યા। ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ પડ્યો તો સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં પણ અમી છાંટણા શરૂ થયા હતા। જાણે ભર ઉનાળામાં ચોમાસું આવ્યું હોય એ પ્રકારનો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો છે। મોટાભાગના પશ્ચિમ વિસ્તારોમાં આજે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે। તો અમદાવાદ શહેરભરમાં આજે ગરમીથી લોકોને ચોક્કસ રાહત મળી ગઈ છે કારણ કે અમદાવાદમાં પાછલા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે 44 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદમાં જોવા મળ્યું છે ત્યારે આજે વાદળછાયું વાતાવરણ અને સવારથી જ વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે। થલતેજ, ઘાટલોડિયા, ઇસ્કોન, સાયન્સ સિટી, ગોતા, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો ભારે પવન પણ ફૂંકાયો તેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો। તો આગળ અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં જે વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સવારના 8 વાગ્યા છે। ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। અનેક જગ્યાએ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। વીજળીના કડાકા જોવા મળતા હતા એટલે કહી શકાય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે। અને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 7 મે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, સૌરાષ્ટ્ર
અમરેલી, ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત 8 મેની વાત કરીએ તો અરવલ્લી, આણંદ, ભરૂચ, ભાવનગર, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને તે પ્રમાણે અમદાવાદના પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. આ વખતે વાત કરીએ તો જે અસહ્ય ગરમી છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી પડી રહી છે અને તેને કારણે અમદાવાદીઓ છે ત્રાહિમામ પોકારી ગયા છે.